जय श्री अंबे, जय श्री मेरडी मात की जय हो। दोस्तों, આજે એક એવા સુપ્રસિદ્ધ મંદિર કે જેના દર્શન માત્રથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે, એવા એક મંદિરના તમને લોકોને દર્શન કરાવવા જઈ રહ્યો છું। અને હા દોસ્તો, તમે આ વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવી જાય કે આ કયું મંદિર છે, એટલે કે કયા ગામની અંદર આ મંદિર આવેલું છે। જો તમે આ મંદિરમાં ગયા હશો તો તમને મંદિરને જોઈને ખ્યાલ પણ આવી જશે કે આ કયું મંદિર છે, કયું ગામ છે। જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। દિવાળીનો માહોલ છે અને મંદિરને ખૂબ જ સુંદર રીતે ડેકોરેશન કરવામાં આવેલું છે। ખૂબ સુંદર એવું મંદિર દેખાઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। સામે તમને રંગોળી બનાવવામાં આવેલી છે કે જે ફૂલોના મદદથી કરવામાં આવેલી છે અને એની અંદર દીપને પ્રાગટ કરીને મૂકવામાં આવ્યા છે કે જેનો પ્રકાશ જે છે એ જગમગી રહ્યો છે। ખૂબ સુંદર એવું ડેકોરેશન તમને જોવા મળી રહ્યું છે। સામે મેરડી માતાજીની પ્રતિમાને મૂકવામાં આવેલી છે। દોસ્તો, તમે લોકોએ જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ આને પહેલા સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને કોમેન્ટ બોક્સની અંદર જય મેરડી માતાજી જરૂરથી લખી દેજો। હવે સામે તમને લોકોને દેખાઈ રહ્યા છે મેરડી માતાજીની પ્રતિમા। ખૂબ સુંદર એવી પ્રતિમા છે। દોસ્તો, અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા જે છે એ મંદિરનો ઉપરનો ભાગ છે અને આ મંદિરની ઉપરની બાજુ આ મંદિર જે છે, આ મંદિરના ઉપરના ભાગની અંદર તમને લોકોને માતાજીના દર્શન થઈ રહ્યા છે। આપણે નીચે પણ જઈશું, નીચે પણ મંદિર જે છે એ મેઇન મંદિર નીચે આવેલું છે, એના પણ તમને લોકોને દર્શન કરાવીશું। તમે એનું ડેકોરેશન જુઓ। પહેલા ખૂબ સુંદર એવું ડેકોરેશન કરવામાં આવેલું છે। અત્યારે દિવાળીનો માહોલ છે અને આ જે આખું મંદિર જે છે એની પર લાઇટિંગની સિરીઝો લગાવવામાં આવી છે અને ખૂબ સુંદર એવો પ્રકાશ તમને ઝળહળી રહ્યો હોય એવું દેખાઈ રહ્યો છે। દર્શના અને હાર્વિસ જે છે એ દર્શન કરીને બેસી ગયા છે અને મંદિરની તમને પ્રદક્ષિણા કરાવી રહ્યો છું હું। હવે તમને લોકોને સામે ધજાઓ જોવા મળી રહી છે। અહીંયા જે મેઇન મંદિર જે છે એ નીચે છે, એની ઉપરનો ભાગ એટલે કે આ જે શિખર તમને જોવા મળી રહ્યું છે એની ઉપર ધજા ખૂબ સુંદર રીતે લગાવેલી છે અને આ ઉપરનું જે મંદિર જે છે ત્યાં પણ માતાજીની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે। આપણે નીચે પણ જઈશું, નીચેના પણ તમને લોકોને દર્શન કરાવીશું। પહેલા આપણે ઉપરના દર્શન તમને લોકોને કરાવી દઈએ માતાજીના। અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર એવો હિંચકો માતાજીને બેસાડીને અહીંયા મૂકવામાં આવેલો છે અને ડેકોરેશન તો ખરેખર દિવાળીનું ખરેખર ખૂબ જ સુંદર એવું હોય છે। દોસ્તો, ઘણા ગામોની અંદર આવી રીતે દિવાળી થતી હોય છે। અહીંયા પણ આ જે ગામ જે છે એ જગ્યાએ દિવાળી થતી હોય છે અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ગામડે લોકો રહેવા માટે આવતા હોય છે આ દિવાળી વખતે અને માતાજીના દર્શનની સાથે સાથે અહીંયા ગરબા પણ થતા હોય છે। સામે તમને જોવા મળી રહ્યા છે ખૂબ જ સુંદર એવા મેરડી માતાજીનું મંદિર અને પ્રતિમા જે છે માતાજીની દિવ્ય એવી તમને જોવા મળી રહી છે। માતાજીના દર્શન તમે કરી લેજો। બોલો મેરડી માત કી જય હો। ખૂબ સુંદર રીતે ડેકોરેટ કર્યા છે માતાજીને। એમના જે શણગાર જે છે એની પર ચડાવવામાં આવ્યા છે, જે ચણિયા ચોળીના રૂપમાં આજે માતાજી બિરાજમાન તમને જોવા મળી રહ્યા છે। અને હવે તમને લોકોને જે દ્રશ્યમાન થઈ રહ્યું છે એ આખો માતાજીનો ચોક, જે જગ્યાએ ગરબા થવાના છે એ જગ્યા આખી તમને જોવા મળી રહી છે। આ જગ્યાએ માતાજીના ગરબા થતા હોય છે। ભાવિ ભક્તો જે છે અહીંયા જે બહેનો જે હોય છે એ અહીંયા ગરબા ગાતી હોય છે। સામે સ્ટેજ બનાવવામાં આવ્યું છે, ખૂબ સુંદર એવું સ્ટેજ પણ બનાવવામાં આવ્યું છે, જે જગ્યાએ કલાકારો જે છે એ લોકો ત્યાંથી ગરબા ગાશે અને અહીંયા ખેલૈયાઓ જે છે એ ગરબાને અહીંયા રમવાના છે। હવે મંદિરની ઉપર ખૂબ સુંદર એવી રંગોળી કરવામાં આવી છે। તમે સામે જોઈ રહ્યા છો માતાજીનો મા લખવામાં આવ્યો છે કે જે ખૂબ સુંદર એવા ફૂલોથી બનાવવામાં આવી છે રંગોળી અને એની અંદર દીપ પ્રાગટ કરીને મૂકેલા છે। ખરેખર આ દ્રશ્ય ખૂબ સુંદર એવું લાગી રહ્યું છે। અને સામે તમે જોઈ રહ્યા છો માતાજીની છત તમને જોવા મળી રહી છે કે જેની નીચે કૂવો પણ છે, એ પણ તમને લોકોને બતાવીશું। અને આ જે રંગોળી જે છે એની બાજુમાં પણ એક ખૂબ સુંદર એવી બીજી પણ રંગોળી બનાવવામાં આવી છે, એ તમે જોઈ શકશો થોડીક વારની અંદર।
હવે આ રંગોળીની બાજુમાં જ ખૂબ સુંદર એવા માતાજીનું દ્રશ્ય એટલે કે જે ફોટો હોય છે એ ટાઈપનો અહીંયા બનાવેલો છે. આ જે રંગોળી જે છે એ કલરની મદદથી બનાવવામાં આવી છે. માતાજીની પ્રતિમાને ખૂબ સુંદર રીતે અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલી છે. અને આ સામે તમને લોકોને જોવા મળી રહ્યો છે મંદિરનો ઉપરનો ભાગ કે જે ખૂબ સુંદર રીતે લાઇટિંગથી શો અપ થઈ રહ્યો છે અને ખૂબ સુંદર એવો લાગી રહ્યો છે. આ જે છે દિવાળી, તો સાથે સાથે ફટાકડા પણ ફૂટે છે, તમને લોકોને સામે પણ જોવા મળી રહ્યા છે. હવે સામે તમને લોકોને ગામની જે પાણીની ટાંકી હોય છે એની ઉપર ખૂબ સુંદર રીતે ડેકોરેટ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો ટ્રી બનાવવામાં આવ્યું છે, એ પણ લાઇટિંગથી ખૂબ સુંદર રીતે અહીંયા જોવા મળી રહ્યું છે. ખરેખર અદ્ભુત રીતે એને ગોઠવવામાં આવેલું છે. સામે તમે જોઈ રહ્યા છો સ્ટેજ બનાવવામાં આવેલું છે કે જે સ્ટેજની ઉપર કલાકારો જે છે એ ઉભા રહીને ત્યાંથી ગરબા ગાશે. ઉપર લખ્યું છે દીપોત્સવી રાસ ગરબા મહોત્સવ. કલાકારોના ફોટા પણ મૂકેલા છે. અહીંયા જે છે પંચમ ગ્રુપ જે છે એ લોકો આજે આવવાના છે ગરબા ગાવા માટે. ખૂબ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેલૈયાઓ માટે પણ લોકોને બેસવા માટેની જગ્યાઓ પણ મૂકવામાં આવેલી છે. તમે સામે જે ગ્રીન કલરનો જે એરિયા દેખાઈ રહ્યો છે એ જગ્યાએ બહારથી આવેલા મહેમાનો બેસી શકશે અને જે રેડ કલરથી જે પિંક કલરનો પાર્ટ દેખાયો છે એ જગ્યાએ ગરબા ગાશે લોકો. જાસંગપુર ગામને આંગણે દીપોત્સવી પર્વ નિમિત્તે આજે પ્રથમ દિવસ છે, એટલે કે દિવાળીનો દિવસ છે. અને આજે પ્રથમ દિવસે ગુજરાતના ખ્યાતનામ કલાકારો પ્રવીણસિંહ દર્શનાબેન વ્યાસ અને ધવલ નાયક પંચમ ગ્રુપ પાટણ આજનો કાર્યક્રમ રજૂ કરનાર છે. કલાકારોને વિનંતી કે આજનો કાર્યક્રમ શરૂ કરે. તો અહીંયા સરસ મજાના કાર્યક્રમની રજૂઆત કરવી છે. હવે દોસ્તો તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે કે આ જે ગામ જે છે એનું નામ છે જાસલપુર. અને જાસલપુરની માં મેલડી માતાજીનું આ મંદિર છે કે જે જગ્યાએ આજે દિવાળીના દિવસે ગરબા જે છે એ રમાવા જઈ રહ્યા છે. આપણે પહેલા મંદિરના ઉપરના પાર્ટમાં હતા, હવે આપણે મંદિરથી નીચે આવી ગયા છીએ. નીચેની તરફ તમે જોઈ રહ્યા છો આ જે છે કૂવો છે માતાજીનો કે જેની અંદર લોકો કોઇન્સ પણ નાખતા હોય છે. અને એક્ઝેક્ટ એની સામે જે નીચેનું જે મેઇન મંદિર જે છે એ પણ આવેલું છે. એના પણ તમને લોકોને આપણે દર્શન કરાવીશું. આ સામે જોઈ રહ્યા છે આખે આખું મંદિર તમને લોકોને દ્રશ્યમાન થઈ રહ્યું છે. ભાવિ ભક્તો અત્યારે દર્શન માટે આવી રહ્યા છે. હવે આપણે અંદર જઈશું. જે મેઇન મંદિર જે છે તમને સામે જોવા મળી રહ્યું છે કે જે માતાજીની મૂર્તિ જે છે ખરેખર દિવ્ય એવી પ્રકાશથી ઝળહળી રહી છે. હવે દોસ્તો મેરડી માતાજીની પ્રતિમાની સાથે સાથે આ નીચેની જે જગ્યા જે છે એ જગ્યાએ બીજા માતાજીને પણ અહીંયા સ્થાપનાઓ કરવામાં આવેલી છે. તમે સામે જોઈ રહ્યા છો.
આ સામે તમને જોવા મળી રહી છે માં અંબાજીની પ્રતિમા. એની બાજુમાં તમે જોઈ શકો છો બીજા પણ માતાજી છે. આ ઉમિયા માતાજીની પ્રતિમા છે. બહુચર માતાજીની પણ અહીંયા મૂર્તિ મૂકવામાં આવેલી છે. બધા જ માતાજી જે છે એ અહીંયા તમને એક જ સાથે દર્શન કરવા મળી જશે. વરદાયની માતાજીની પ્રતિમા પણ અહીંયા તમને જોવા મળી રહી છે. અહીંયા તમને દરેક માતાજીની મૂર્તિઓ તમને જોવા મળી રહી છે. ખોડિયાલ માતા હોય, ઉમિયા માતા હોય, અંબાજી માતાજી હોય, બહુચર માતાજી હોય, દરેક માતાજીની પ્રતિમાઓ અહીંયા ખૂબ જ સુંદર રીતે મૂકવામાં આવેલી છે. એક સાથે તમને લોકોને અહીંયા આ સામે તમે જોઈ રહ્યા છો ચામુંડા માતાજીની મૂર્તિ છે. અહીંયા બ્રહ્માણી માતાજીની પણ મૂર્તિ તમને જોવા મળી રહી છે. તો એક જ જગ્યાએ તમે આવો એટલે દરેક માતાજીના રૂપ જે છે એ રૂપોની તમને અહીંયા જ આ એક જ જગ્યાએ દર્શન થઈ જવાના છે. તો દોસ્તો આ છે જાસલપુર ગામ, જેની અંદર મેલડી માતાજીનું મંદિર ખૂબ સુંદર રીતે આવેલું છે. અને દર દિવાળીની જેમ આ વર્ષે પણ અહીંયા ગરબા જે છે એ રમાવા જઈ રહ્યા છે. ઘણા એવા ગામો છે કે જેની અંદર દિવાળીમાં ગરબા થતા હોય છે. દોસ્તો શું તમારા ગામની અંદર પણ દિવાળીમાં ગરબા થતા હોય છે? જો થતા હોય તો તમારા ગામનું નામ અને તમારું પણ નામ લખીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. દિવાળીની અંદર દોસ્તો ઘણા ગામોની અંદર આવી રીતે દિવાળીમાં ગરબા થતા હોય છે. એવી જ રીતે આ જાસલપુરની અંદર પણ ગરબા થતા હોય છે એવું અમે સાંભળેલું હતું. અને આ વખતે ફર્સ્ટ ટાઈમ અમને લોકોને લાહવો મળ્યો છે કે આ જગ્યાએ આવીને દર્શન કરી શક્યા છીએ અમે લોકો અને ગરબાની પણ મજા લઈ શક્યા છીએ. રજૂ કરીએ એ પહેલા નાનકડા દુહાછડી રમઝટ અને પછી નોન સ્ટોપ. હવે તમને લોકોને બહારનું ડેકોરેશન બતાવી દઉં કે જે મંદિરની બહારની તરફ એ આખો ચોક જે છે જે ગરબા માટે રમવાની જગ્યા, એ જગ્યાએ કેવું ડેકોરેશન છે, કઈ વસ્તુ ત્યાં છે, ચલો આપણે હવે એની જગ્યાએ જઈને આપણે જોઈ શકીએ છીએ. ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા આવી ગયા છે. સામે તમને લોકોને ગઢુલિયા જોવા મળી રહ્યા છે. ખૂબ જ મોટી સંખ્યામાં ગઢુલિયા મૂકવામાં આવ્યા છે. અને સામે એક મંદિર તમને જોવા મળી રહ્યું છે. અને રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો ત્યાં જઈને તમને લોકોને બતાવીશ કે ગરબો છે જેની ઉપર દીપ પ્રાગટ કરેલું છે. આ સામે તમે જોઈ રહ્યા છો. અને આખો રોટેશન ચાલુ છે એનું કન્ટિન્યુઅસલી રાઉન્ડ ફર્યા કરે છે. ઉપર તમને લોકોને દિવ્ય એવી જ્યોત બહાર નીકળેલી હોય એવું જોવા મળી રહ્યું છે. આ અહીંયાની ગરબી છે આઈ થિંક. આની અંદર લોકો દીવો પૂરવા માટે એટલે કે ઘીને લઈને આવીને અહીંયા આપતા હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટી સંખ્યામાં ઘીના જે ડબ્બા હોય છે એ મૂકેલા છે. લાગે છે કે ગામ લોકો જે છે એ બધા અહીંયા આવીને દીવો પૂરવા માટે આવતા હોય છે. અહીંયા ઘીને અર્પણ કરતા હોય છે. ખૂબ જ સુંદર રીતે તમને સામે ગરબી જોવા મળી રહી છે. નીચે માતાજી જે છે એ રાઉન્ડ ફરી રહ્યા છે. લોકો ભાવિ ભક્તો જેને માનેલા ગરબા હોય એ આવી રીતે ગઢુલિયા જે છે એ લાવીને અહીંયા મૂકી દે છે. જેની માનતા માની હોય એ અહીંયા ચડાવવા માટે અહીંયા મૂકી દે છે. અને આખી રાત એટલે કે ગરબા ગાતા હોય છે. અને સવારે અને જ્યારે માતાજીને વળાવવાનો ટાઈમ હોય છે ત્યારે આ ગઢુલિયાને માતાજીને અર્પણ કરવામાં આવતા હોય છે.
જાજી ખમા મારી ઉડતાની મેલડી ને જાજી ખમા મારી ચાહલ વાડી ને જાજી ખમા ડોલર વાડી ને જાજી ખમા 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 ગાની જાજી ખમા મારી ઉડતાની મેલડી ને જાજી ખમા મારી ચાહલ વાડી ને જાજી ખમા મારી ઉડતાની મેલડી ને જાજી ખમા મેલડી માને પાછે આગળીએ પૂજા આ જાસલપુર ઓછું પડે રે જય હો વાહ ડોલર વાળી વાહ તો દોસ્તો આપણે હવે અહીંયા વિડીયોને ખતમ કરીએ છીએ. તમને લોકોને આ જાસલપુરના ગરબા કેવા લાગ્યા? તો તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મેલડી માતાજી જરૂરથી લખજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને પહેલા સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે મળીશું સારી એવી નવી એવી વિડીયોની અંદર. તમને લોકોને જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય હો.